નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. લાખો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર એવી અમરનાથ યાત્રાના પ્રારંભ પહેલા જ એક મોટા સંકટના સમાચાર સામે આવી રહ્યા છે. આ વખતે યાત્રાના આયોજનમાં ગેસ સિલિન્ડરની અછતને કારણે ભારે અસમંજસની સ્થિતિ સર્જાઈ છે, જેને લઈને આયોજક દ્વારા સરકારને વિનંતી કરવામાં આવી છે. બાબા બર્ફાનીના દર્શન માટે દર વર્ષે દેશભરમાંથી લાખો ભક્તો ઉમટી પડતા હોય છે, જેમના માટે ઠેર ઠેર લંગર અને આવાસની વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતુ આ વર્ષે આયોજકોની મુશ્કેલી વધી છે. આયોજકોના મતે આખી યાત્રા દરમિયાન ભોજનની વ્યવસ્થા જાળવી રાખવા માટે અંદાજે 1000 જેટલા ગેસ સિલિન્ડરની તાતી જરૂરિયાત છે. હાલમાં જે પુરવઠો ઉપલબ્ધ છે તે અત્યંત અપૂરતો હોવાથી આયોજકોના જીવ અદ્ધર થયા છે. ત્યારે વડોદરાના માજી નગરસેવક અને વડોદરાથી અમરનાથ યાત્રાના આયોજક નીતિન પટેલે સરકાર અને સંબંધિત વિભાગોને આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરવા વિનંતી કરી છે. તેમનું કહેવું છે કે જો સમયસર સિલિન્ડર નહીં મળે તો ઊંચાઈ પર આવેલા કેમ્પમાં શ્રદ્ધાળુઓ માટે ગરમ ભોજન બનાવવું અશક્ય બની જશે. એકચ્યુઅલી તો એવું છે કે અમરનાથ બાબા જય બાબા બર્ફાની ભૂખે કોન પ્યાસે કો પાણી મંત્ર જાપથી અત્યાર સુધીની અમરનાથ યાત્રા આટલા વર્ષોથી ચાલુ થઈ છે અને ચાલુ જ રહેશે. પણ આજકાલની આ પરિસ્થિતિ યુદ્ધની છે, જેના કારણે ગેસની અછત, ગેસના બાટલની અછત અને જે ઈંધણની અછત થઈ છે એ આ યાત્રા પર થોડી ઇફેક્ટ કરી રહી છે. હજુ સુધી ફેબ્રુઆરીથી અમરનાથ યાત્રા માટેના ફોર્મ રજિસ્ટ્રેશન ને બધું જ ચાલુ થઈ ગયું છે. લંગરના બી ફોર્માલિટી ચાલુ થઈ ગઈ છે. અમારા મિલિનભાઈ વૈદ જે લંગર કરે છે, આખા ગુજરાતમાંથી 2 લંગર થાય છે, અમદાવાદથી અને વડોદરાથી. એ વડોદરાથી આટલા વર્ષોથી લંગર કરે છે. એ લોકોની તો ખૂબ જ તૈયારી કમ્પ્લીટ છે. પણ ગેસ સિલિન્ડર બહુ મોટી વસ્તુ છે, કારણ કે 1000 ગેસના બોટલ હોય તો આ ભંડારો થાય. હવે આપ સમજી શકો છો કે આટલા બધા યાત્રીને જમાડવા અને એ પણ જો ગેસના બોટલ ના હોય તો શું પરિસ્થિતિ સર્જાય. પણ અમારી અને અમારા મિલિનભાઈની એવી ખૂબ સારી એવી તૈયારી છે કે ના મળે તો ત્યાંથી ગમે ત્યાંથી જંગલોમાંથી વેચાતા કે ગમે ત્યાંથી લાકડા લઈને બી આપણે લંગર કરીશું. બીજી વસ્તુ એ છે કે રજિસ્ટ્રેશન હજુ સુધી ચાલુ નહીં થયું. કોઈ પણ જાતનું ત્યાંથી ટુરિઝમમાંથી કે જે કંઈ ગવર્મેન્ટમાંથી કોઈ રિસ્પોન્સ નથી મળતો કે કોઈ તથ્ય હકીકત નથી મળતી. પણ આપણા યાત્રીઓ માટે અમે સજ્જ છીએ. માનીએ છીએ કે આટલા વખતથી યાત્રીઓ અમારી જોડે પણ હમણાં યાત્રા સંડુજાબી જે ટૂરમાં આવે છે. અત્યારે જ હું જમ્મુ કાશ્મીરની ટૂર લઈને ગયો ત્યારે અમારે બી ત્યાં આગળ અમારે જમાડવા પડે છે. તો એ સાથે MAP બેઝ પર અમે જે ટૂર લેતા હોઈએ છીએ તો અમારે બી ગેસ સિલિન્ડર રેલવેમાં જઈએ તો અમે લઈ નહીં જઈ શકતા. તો હોટલવાળા પાસેથી અમે બી ત્યાંથી નાનો સિલિન્ડર 3500 રૂપિયા લઈને બી અમે કામ કાઢ્યું છે. ટૂંકમાં કહેવાનું મતલબ એ છે કે સરકારશ્રી આ બાબતમાં સેવા પ્રવૃત્તિઓ અને આ જે કંઈ લંગરને બધું થાય એ અમરનાથ યાત્રા બંધ ના થાય એના માટેની તકેદારી લેશે અને લેશે જ, મને ખાતરી છે. અને ગેસ સિલિન્ડરો આવી પ્રવૃત્તિઓ માટે બી ચાલુ કરે કોમર્શિયલ, એવી મારી આપના માધ્યમથી સરકાર પાસે અપેક્ષા છે. કારણ કે અમરનાથ યાત્રા થશે, એમના આશીર્વાદ મળશે તો આ યુદ્ધ થમશે. અત્રે ઉલ્લેખનીય છે કે સરકાર તરફથી હજુ સુધી આ બાબતે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી, પરંતુ સૂત્રોના જણાવ્યા મુજબ તંત્ર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે. જોકે અમરનાથ યાત્રા શરૂ થાય તે પહેલા આ સમસ્યાનું નિરાકરણ આવે છે કે કેમ એ હવે જોવાનું રહ્યું. કેમેરામેન નવનીત પરમાણી સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.